તો જોઈ લો મારા ભાઈઓ, સુરતમાં ધોળા દિવસે સાહેબ ભૂત જોવા મળ્યો. તમે જોઈ લો, ઘણા બધા લોકો ગભરાઈ ગયા કે ભાઈ આ ભૂત છે કે શું. તમે જુઓ મિત્રો કે આને જોવા માટે લોકોએ લાંબી લાંબી લાઈનો લગાવી નાખી. તો આ છે શું મારા ભાઈ? ઘણા બધા લોકો વિચારતા હશે કે ભાઈ ભૂત હશે કે કોઈ બીજું કોઈ હશે, તાંત્રિક વિધિ કરી છે કે શું. ચાલો મિત્રો, આજના વિડીયોની અંદર તમને તમામ માહિતી આપું, તમને આગળ વિડીયો પણ બતાવું સાહેબ, એટલે ખાસ કરી અને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને એક લાઈક કરજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થયો, જેમાં સુરતના રોડ ઉપર ક્યાંક ને ક્યાંક એક આ કંકાલ જોવા મળ્યું, જેના ઉપરના ભાગમાં તમે જોવા જશો તો તમને માથું ન દેખાય, પરંતુ આ જે તમે જુઓ કઈક એવું આ મશીન બનાવ્યું કે જે પેન્ડલ મારી મારીને સાયકલની જેમ ચલાવે. મિત્રો, અહીંયા ઘણા બધા લોકો ડરી ગયા. આ તો સારું કર્યું કે દિવસે આ પ્રોજેક્ટ કર્યો, જો રાત્રે કર્યો હોત તો અમુક લોકોને તો હાર્ટ એટેક આવી જશે. શા માટે? કેમ કે તમને ખબર છે કે આપણા દેશની અંદર લોકો તાંત્રિક માંત્રિક ને બધામાં બહુ વધારે માને ભાઈ, અને એટલા જ માટે સાહેબ ક્યાંક ને ક્યાંક આ તમે જુઓ, આને જોઈને ઘણા બધા લોકો ગભરાઈ ગયા હતા કે ભાઈ એ છે શું. તો હવે હું તમને કહી દઉં કે મિત્રો છે શું. જો સૌથી પહેલા કે કોઈ આ ભૂત નથી ભાઈ, બરોબર. હવે તમે લોકો કહેતા છો કે ભાઈ ભૂત નથી, તો હવે છે શું? હવે તમને કહી દઉં આ ભૂત નથી. મિત્રો, આ એક ભાઈએ એક એવો પ્રોજેક્ટ બનાવ્યો કે જેની અંદર એ ભાઈએ સાબિત કરીને બતાવી દીધો ભાઈ કે માણસ વગર કઈ રીતે સાયકલ ચાલી શકે ભાઈ. એને પ્રોજેક્ટ બનાવ્યો. જો કે આજે તમે સીટ જોઈ રહ્યા છો, સીટની નીચે ભાઈ એ મોટરો નાખવામાં આવી, એવા અલગ અલગ મશીનો નાખવામાં આવે ને જેની મદદથી આ સાયકલ ચાલે છે ભાઈ, બરોબર. એટલે કોઈ એવું સમજવું નહીં ભાઈ કે ભૂત હશે કે બીજું કોઈ હશે. આવું કાંઈ છે નહીં ભાઈ, બરોબર. ભૂત કશું નથી હોતું. દિવસે આપણને દિવસે આપણને મતલબ દિવસ જેવું જોવા મળે, ને રાત્રે આપણને શું જોવા મળે તો કે રાત જોવા મળે ભાઈ. એટલે કોઈ એમાં ડરવાની જરૂર નથી ભાઈ. આ એક પ્રોજેક્ટ હતો જે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થયો હતો. બસ આજ માટે આપણે આટલું જ રાખીએ. બાકી તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.